કહેવાય છે કે શાસ્ત્રોમાં દરેક કાર્ય માટેના શુભ મુહૂર્ત જોવાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે। ત્યારે જો આપ આવતા વર્ષે વિવાહ કરવા માંગતા હો તો આવો આજની ખાસ વાતમાં જાણીએ આ વર્ષના સર્વશ્રેષ્ઠ વિવાહના મુહૂર્ત। માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા। તન્મે મનઃ શિવ સંકલ્પવસ્તુ। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં તમને આખા વર્ષના મુહૂર્તોનું પણ એડવાન્સમાં તમારી જોડે આવી જાય છે। કેમ કે ભક્તિ સંદેશ જોનારા તમામ દર્શકોને બધી જ જાણકારી હોવી જોઈએ અને હંમેશા અમે જ્યારે 2025ની શરૂઆત થાય છે તો 2025માં બધી જ જે લગ્નની તારીખ હોય એ તમને કહી દઈએ છીએ। કેમ કે આજનો જમાનો એવો છે, આપણે જાણીએ છીએ બધા કે ઘણા લોકો લગ્નનું પ્લાનિંગ કરતા હોય ત્યારે બહુ એડવાન્સમાં કરવું પડે। કેમ કે લગ્નની અંદર બધાને એડવાન્સમાં આપણે કહેવું પડે, પાર્ટી પ્લોટ બુક કરવો જોઈએ, જમણવારનું બુક કરવું પડે, ભૂદેવ મહારાજને પૂછવું જોઈએ, કેમેરામેન હોય કે ચાહે બધા વ્યક્તિઓને એડવાન્સમાં આપણે તારીખ લખાવતા હોઈએ છીએ, જેથી માણસ લગ્નમાં પહેલાંથી પ્લાનિંગ કર્યું હોય તો લગ્ન વખતે કોઈ તકલીફ ના થાય। ખાસ કરીને લગ્નની જે તારીખ હોય ને એમાં આપણે ગોર બાપા જોડે ચંદ્રબર સૂર્યબર વિશેષ આપણે જોવડાવતા હોઈએ છીએ અને જોવડાવવું જોઈએ। પણ આખા વર્ષની અંદર આપણને થોડો અણસાર, જેને કહેવાય કે અણસાર આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આખા વર્ષમાં કયા કઈ તારીખોમાં લગ્નના મુહૂર્તો આવે છે। તો આજના કાર્યક્રમની અંદર હું તમને આખા વર્ષના લગ્નના મુહૂર્તોની તારીખો આપી દઈશ। કેમ કે ઘણા દર્શક મિત્રોનો ફોન હોય છે કે શાસ્ત્રીજી લગ્નની તારીખો આપો, પણ અમે એક જ કાર્યક્રમમાં બનાવીને તમને આપી દઈએ એટલે તમારે કદાચ 2025માં જાન્યુઆરીમાં લગ્ન કરવા હોય કે ફેબ્રુઆરીમાં હોય કે માર્ચમાં હોય કે ડિસેમ્બર હોય કે નવેમ્બર, જ્યારે તમારે લગ્નનું પ્લાનિંગ કરવું હોય એક વર્ષ પહેલાં તમે તમારું પ્લાનિંગ કરી શકો। પણ આપણને ખબર હોવી જોઈએ કે લગ્નના મુહૂર્તોની તારીખ કઈ છે। અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમનો એક જ ધ્યેય છે, આપણું ધર્મ, આપણું શાસ્ત્ર, આપણા મુહૂર્તો એ હંમેશા અમે એટલે જણાવીએ છીએ કે આપણા મુહૂર્તો પ્રમાણે હંમેશા આપણે કોઈ કાર્યક્રમ અથવા લગ્ન કરીએ છીએ તો ભૂદેવ સારું મુહૂર્ત એટલે આપે છે કે દાંપત્ય જીવન પતિ પત્નીનું જે લગ્ન કરે એ સુખમય જાય। કેમ કે સારા મુહૂર્તમાં, સારા ગ્રહોમાં કરેલા લગ્ન સંસ્કાર એ એમને શુભ પરિણામ આપે છે। અને ઘણા લોકો વગર લગ્નની તારીખે એમને લગ્ન કરી લેતા હોય છે પણ એનાથી શું પરિણામ ન, કેમ કે લગ્નના મુહૂર્ત ત્યારે જ નીકળે છે કે જ્યારે ગ્રહ નક્ષત્ર યોગ બધું શ્રેષ્ઠ હોય ત્યારે। તો પહેલો પોઈન્ટ કે જ્યારે લગ્ન કરો ત્યારે હંમેશા ભૂદેવની મદદ લઈ અથવા સારા લગ્નના મુહૂર્તોની જે તારીખ હોય એ તારીખોમાં જ લગ્ન કરવા જોઈએ, આવું આપણું શાસ્ત્ર કહે છે। તો દર્શક મિત્રો, અત્યારે હું તમને હવે જાણકારી આપી દઈશ કે આખા વર્ષના જે લગ્નના મુહૂર્તો જે છે 2025માં કઈ કઈ તારીખે છે। પણ મારા મુહૂર્તોની અંદર થોડા ડીપમાં હું તમને મુહૂર્તોની જાણકારી આપું છું, એકલી ખાલી તારીખો કંઈ નહીં। પણ ઘણી વખત આપણને એક ભૂલ આપણે કરી દેતા હોઈએ છીએ, જેમ કે લગ્નનું મુહૂર્તમાં એવું લખ્યું હોય છે કે ભાઈ આટલા 2 વાગ્યા સુધી, બપોરે 2 વાગ્યા સુધી લગ્નનું મુહૂર્ત હોય અને આપણે એ તારીખ લીધી હોય પણ લગ્ન સાંજના આપણે કરતા હોઈએ તો એ ના ગણાય। કેમ કે લગ્નનું તારીખ અને લગ્નનો સમય પણ કેટલા વાગ્યા સુધી છે એ જાણવું પણ જરૂરી છે। તો હું તમને ડીપમાં વિસ્તારથી જાણકારી આપીશ, પણ એ જાણકારીને તમે નોટમાં પેન લઈને બેઠા હોય તો લખી લેજો કે જેથી 2025 કદાચ તમારા છોકરાની સગાઈ થઈ હોય અથવા બાકી હોય અથવા લગ્નનો વિચાર કરતા હોય તો 2025ની તારીખો બધી લખી રાખજો। તો શરૂઆત કરીએ છીએ 2025માં લગ્નની શ્રેષ્ઠ તારીખો। પહેલી તારીખ છે જે 2025માં 16 જાન્યુઆરી 2025 જે ઉત્તરાયણના 2 દિવસ બાદ છે, જેમાં પોષ વદ ત્રીજને તારીખ છે 16 જાન્યુઆરી 2025, જેમાં સવારે 11:16 માંડી અને બપોરના 3:39 આ લગ્નનો સમય છે। એટલે જે લોકોને પરણેતર બપોરના સમય કરવાનું હોય તો એ આ તારીખ લઈ શકે છે, પરંતુ સાંજે કરવાનું હોય રાત્રે તો આ તારીખ યોગ્ય ના કહેવાય। તો મેં કહ્યું તે પ્રમાણે 16 જાન્યુઆરી 2025 સવારે 11:16 માંડીને બપોરના 3:39 સુધીમાં લગ્ન થાય, ફેરા થાય તો આ દિવસ લઈ શકાય। જેને ટાઈમ સવારનો કરવા હોય એ લોકો આ તારીખ લઈ શકે। બીજા નંબરની તારીખ છે પોષ મહિનાની। પોષ મહિનામાં 17 તારીખ 17 જાન્યુઆરી 2025 જેમાં લગ્ન કરવા હોય તો સવાર કરી શકાય ને બપોરના 12:44 સુધી લગ્ન કરી શકાય, ત્યારબાદ ન કરી શકાય।
ત્યાર પછી 19 જાન્યુઆરી એટલે કે 19/1/2025 પોષ મહિનામાં, જેમાં સવાર, બપોર અને સાંજ, દિવસ, ગોરજ અને રાત્રવ. દિવસ, ગોરજ અને રાત્રવનું મિનિંગ એવું થાય કે દિવસે લગ્ન થઈ શકે, બપોરે પણ થાય અને રાત્રે પણ લગ્ન થાય, મતલબ આખો દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ છે. કઈ તારીખ? 19 તારીખ. પછી છે 21 જાન્યુઆરી 2025, એમાં પણ આખો દિવસ, સવાર, બપોર, સાંજ. ત્યાર પછી 24 જાન્યુઆરી 2025માં જો એ દિવસે લગ્ન કરવા હોય તો સાંજના 19:24, એટલે કે 19 વાગે એટલે સાંજના 7:24 માંડી અને આખી રાત લગ્ન માટે શુભ ગણાય. સાંજના 7:24 બાદ, એટલે જે લોકોને સાંજે લગ્ન કરવાના હોય તો રાત્રિના લગ્ન માટે આ મુહૂર્ત લઈ શકાય, દિવસે નહીં. વાત કરીએ ત્રીજી તારીખ 3 ફેબ્રુઆરી 2025, આખો દિવસ, સવાર, બપોર, સાંજ શુભ ગણાય. 4 ફેબ્રુઆરી 2025 સવાર, બપોર, સાંજ એ પણ શુભ ગણાય. ત્યાર પછી 6 ફેબ્રુઆરી 2025, જેમાં મા મહિનો આવે છે, મા સુદ નોમને ગુરુવારનો દિવસ. 6 ફેબ્રુઆરી 2025, જેમાં જેને લગ્ન કરવા 19:29, એટલે કે સાંજના 7 વાગ્યાને સાંજના 7:29 થી માંડીને આખી રાત શુભ ગણાય છે. ત્યાર પછી 7 ફેબ્રુઆરી 2025 મા મહિનો જ છે, 7/2/2025, જેમાં કોઈને લગ્ન કરવા હોય તો સવારથી માંડીને સાંજના 4:16 સુધી લગ્ન કરવા હોય તો આ મુહૂર્ત લેવાય, પણ રાત્રે કરવા હોય તો ન લેવાય. ત્યાર પછી 13 તારીખ છે 13 ફેબ્રુઆરી 2025, જેમાં સવારે 9:45 થી માંડીને રાતના 9 વાગ્યા સુધીમાં, એટલે મતલબ કે આ મુહૂર્ત બપોરે અને સાંજે હસ્તમેળાપ, કેમ કે હસ્તમેળાપ સાંજે 6-7 વાગે જનરલ ઘણા લોકો કરતા હોય, તો આ મુહૂર્ત સવારે અને સાંજ માટે ચાલે, પણ જે લોકોને રાતના 9 વાગે 10 વાગે હસ્તમેળાપ લેવાના હોય તો એ ના લઈ શકે, બાકી તો આ મુહૂર્ત એમના માટે શુભ છે. ત્યાર પછી મા મહિનામાં છે 15 તારીખ 15/2/2025, જેમાં સવારના 10:48 પહેલાં લગ્ન કરવા હોય તો શુભ, એ પછી કરવા હોય તો ના લેવાય. ત્યાર પછી તારીખ જે છે 16 ફેબ્રુઆરી, મા મહિનો છે, મા વદ ચોથ અને રવિવાર, 16 તારીખ 16 ફેબ્રુઆરી 2025 સવાર, બપોર, સાંજ શુભ કહેવાય. ત્યાર પછી 17 ફેબ્રુઆરી એટલે કે 17/2/2025 સવાર, બપોર અને સાંજ, જેમાં મા મહિનો છે, મા વદ પાંચમ અને સોમવારનો દિવસ છે, 17/2/2025 સવાર, બપોર, સાંજ. ત્યાર પછી મા મહિનામાં જ 20 તારીખ છે 20/2/2025, જેમાં બપોરના 2:08 પછી, એટલે કે રાત્રે જે લોકોને લગ્ન કરવા હોય એ લોકો માટે શુભ, પણ સવારે કરવા હોય તો યોગ્ય ના ગણાય. ત્યાર મા મહિનામાં જ પાછું 21 તારીખ છે 21/2/2025, જેમાં બપોરના 3:52 સુધી, એટલે સવારે જે લોકોને પરણેતર કરવાનું હોય એના માટે આ દિવસ શુભ ગણાય છે, પણ સાંજ માટે નહીં. ત્યાર પછી 23 તારીખ છે 23/2/2025, મા મહિનો છે, મા વદ દસમ ને રવિવારનો દિવસ, બપોરના 1:55 થી માંડીને સાંજના 6:42 સુધી આ જેને લગ્ન કરવા હોય તો એ આ મુહૂર્તને લઈ શકે છે. મતલબ સાંજનું પરણેતર કરવું હોય તો સાંજના 6 વાગ્યાની આજુબાજુ હસ્તમેળાપ કરો તો એકંદરે મુહૂર્ત તમારા માટે યોગ્ય ગણાય. બીજા નંબરની વસ્તુ કે ફાગણ મહિનાની વાત કરીએ તો ફાગણ મહિનામાં બીજી તારીખ 2/3/2025, જેમાં સવાર, બપોર, સાંજ શુભ ગણાય છે. ત્યાર પછી 3/3/2025, જેમાં એવું કહેવાય છે કે સાંજના 6 વાગ્યાથી માંડીને આખી રાત તમારા માટે શુભ ગણાય છે. ત્યાર પછી ફાગણ મહિનામાં 6/3/2025, જેમાં સવારના 10:51 સુધી સમય સારો છે. એના પછી પાછું 7/3/2025 સવાર, બપોર, સાંજ શુભ ગણાય. એના પછી એપ્રિલ મહિનો, ચોથો મહિનો, જેમાં ચૈત્ર મહિનો આવે છે, જેમાં 18 તારીખ છે 18/4/2025, જેમાં 12:58 પછી લગ્ન કરવા હોય તો શુભ કહેવાય. ત્યાર પછી 19 તારીખ 19/4/2025, જેમાં 10:20 સુધી લગ્ન કરવા હોય, પહેલાં કરવા હોય તો શુભ ગણાય. પછી છે 20/4/2025, જેમાં 11:47 પછી લગ્ન કરવા હોય તો શુભ ગણાય. એના પછી 21/4/2025, જેમાં સવારે, બપોરે, સાંજે લગ્ન કરવા હોય તો આખો દિવસ શુભ. એના પછીનો બીજો દિવસ 22/4/2025, એ પણ એ રીતે સવાર, બપોર, સાંજ શુભ ગણાય. એના પછી 29/4/2025, હવે આ જે 29/4/2025માં સાંજનું લગ્નનું મુહૂર્ત છે, સાંજના 6:46 થી માંડીને આખી રાત શુભ ગણાય. વૈશાખ મહિનો આવે છે, ત્યારબાદ વૈશાખ મહિનાના મુહૂર્તની અંદર વાત કરીએ તો 1/5/2025, જેમાં સવારે 11:24 થી માંડીને બપોરના 2:20 સુધી લગ્ન કરવા હોય તો આ દિવસ લઈ શકાય.
ત્યાર પછી વૈશાખ સુદ આઠમનું મુહૂર્ત આવે છે સોમવારના દિવસે, તારીખ છે 5/5/2025, જેમાં બપોરના 2 વાગ્યાથી આખી રાત શુભ ગણાય છે. 2 વાગ્યા પછી લગ્ન કરવું હોય, પરિણય કરવું હોય તો શુભ કહેવાય છે. ત્યાર પછી વૈશાખ મહિનામાં 6ઠી તારીખ છે 6/5/2025, જેમાં બપોરના 3:51 સુધી લગ્ન કરવા હોય તો શુભ ગણાય છે. ત્યાર પછી વૈશાખ મહિનામાં 8/5/2025, જેમાં બપોરના 12:29 થી માંડી અને આખી રાત શુભ ગણાય છે. વૈશાખ મહિનામાં બીજું મુહૂર્ત છે 10 તારીખ 10/5/2025, સવાર બપોર સાંજ શુભ કહેવાય છે. 13 તારીખનું મુહૂર્ત છે વૈશાખ મહિનામાં 13/5/2025, સાંજનું લગ્ન શુભ ગણાય છે. સાંજના 6:11 થી માંડીને આખી રાત શુભ ગણાય છે વૈશાખ મહિનામાં. ત્યાર પછી 15 તારીખ, વૈશાખ મહિનામાં આ વખતે બહુ મુહૂર્તો છે. આ છે 15 તારીખનું મુહૂર્ત 15/5/2025, જેમાં બપોરના 2:07 થી માંડી અને 2:07 થી માંડીને 3:21, એટલે સમય થોડો ઓછો છે, મતલબ આ મુહૂર્ત બહુ ઓછા લોકોને સેટ થશે. ત્યાર પછી 16 તારીખનું 16/5/2025, જેમાં સવારથી માંડી અને સાંજના 4 વાગ્યા સુધી, મતલબ સવારનું પરિણય કરવું હોય તો આ મુહૂર્ત સારું કહેવાય. ત્યાર પછી 20/5/2025, જેમાં સવારથી માંડીને સાંજના 7:31 એટલે 7:30 વાગ્યા સુધી લગ્ન કરવા હોય તો સવારથી માંડીને સાંજ સુધી કરી શકાય. ત્યાર પછી 23 તારીખ છે 23/5/2025, સવાર બપોર સાંજ શુભ કહેવાય. અને ત્યારથી પછી આગળ વાત કરીએ તો બીજી તારીખ 2/6/2025, છઠ્ઠા મહિનામાં સવાર બપોર સાંજ શુભ કહેવાય. પરંતુ હવે અહીંયા છઠ્ઠા મહિના પછીના જે કંઈ લગ્નો આવે છે એમાં ગુરુ અસ્તનો છે. તો જે લોકોને છઠ્ઠા મહિના પછી લગ્ન કરવાની તારીખો આવે એ બધાએ પોતાના ભૂદેવ પાસે દેવગુરુ બૃહસ્પતિના મંત્ર જાપ કરાવી, કેમ કે ગુરુ અસ્તનો છે એટલે મંત્ર જાપ કરાવીને લગ્ન કરી શકાય. હવેની તારીખો જે આવશે એમાં બધામાં ગુરુના મંત્ર જાપ કરાવીને લગ્ન કરી શકાય. ત્યાર પછી આવે છે 5/6/2025, જેમાં સવારે 9:12 સુધી, એટલે મતલબ એ પહેલાં પરિણય કરવું હોય તો આ દિવસ લઈ શકાય. એના પછી 6/6/2025, જેમાં સવારના 10:12 થી માંડીને બપોરના 3:30 સુધી પરિણય કરવું હોય તો શુભ કહેવાય. એના પછી આગળ વાત કરીએ તો 9/6/2025, જેમાં પરિણય બપોરે 3 વાગ્યાથી માંડી 3:30 થી માંડીને આખી રાત શુભ ગણાશે. એના પછી આગળ વાત કરીએ તો 10/6/2025, આ જે તારીખ છે જેમાં સવારના 10:35 થી માંડી, મતલબ સવારના 10:35 સુધી લગ્ન કરવા હોય, મતલબ સવારે લગ્ન કરવા હોય તો આ દિવસ તમારા માટે શુભ કહેવાય છે. 14/6/2025, જેમાં સવાર બપોર સાંજ શુભ કહેવાય. 16 તારીખ 16/6/2025, જેમાં બપોરના 3:46 થી માંડીને આખી રાત શુભ ગણાય છે. 19/6/2025, 19 તારીખે સવાર બપોર સાંજ શુભ કહેવાય છે. 20/6/2025, એ પણ સવાર બપોર સાંજ શુભ કહેવાય. 29/6/2025, સવાર બપોર સાંજ શુભ કહેવાય. 1/7/2025, સવાર બપોર સાંજ શુભ કહેવાય. અને 4/7/2025, એ પણ સવાર બપોર સાંજ શુભ કહેવાય. અને 5મી તારીખ આવે છે 5/7/2025, જેમાં ખાસ કરીને સાંજના 7:50 સુધી લગ્નના મુહૂર્તો છે. દર્શક મિત્રો, આ બધા જે મુહૂર્તો હતા, જે સારા મુહૂર્તો હતા ત્યાં સુધી મેં તમને આપ્યું છે. આગળ મુહૂર્તો નથી એટલે મેં તમને તારીખ નથી આપતો, પણ જે મુહૂર્તોની તારીખ આપી છે આ બધી તારીખ શુભ તારીખે છે. આ તારીખોમાં તમે તમારા ભૂદેવની સહાય લઈ અને ગુરુના અથવા જે કંઈ મંત્ર જાપ આપતા હોય તે કરાવીને તમે લગ્નની આગળની તારીખોનું પ્લાનિંગ પહેલાંથી કરી શકો છો. અને ભક્તિ સંદેશ કાર્યક્રમ તમને હંમેશા એડવાન્સમાં બધી જાણકારી એટલે આપે છે કે કદાચ કોઈ વ્યક્તિના લગ્ન આવતા હોય તો તમે એનું પ્લાનિંગ પહેલાંથી કરી શકો. કાર્યક્રમ સારો લાગ્યો હોય તો સદૈવ આપ આ કાર્યક્રમને નિહાળતા રહેજો. કાર્યક્રમમાં જે આવે તે જાણકારીને પ્રાપ્ત કરી લખતા રહેજો અને કોઈને મદદ થાય તો એને કરતા રહેજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.